આપણે ભગવાનમાં ભળી નથી જવું, આપણે સ્વરૂપમાં મળી નથી જવું, તો મુક્તિ માર્ગ થઈ જાય. જેનો મનોરથ, આજે તો દર્શન કરવા જવાના, તો મનોરથના દર્શન કરવા જવાના કે ઠાકોરજીના દર્શન કરવા જવાના? કેમ આગ્રહ? આજે આ મનોરથ છે તો દર્શન કરવા જવાનું. કારણ ઠાકોરજી આજે આ લીલા કરી રહ્યા છે અને પ્રભુ એ લીલાના રસાવેશમાં બિરાજવાના છે. આપણે રોજ ઘણી વાર આપણે કોઈની પાસે કંઈક માંગતા હોઈએ ને, કાયમ ના પાડતો હોય, પણ ક્યારેક એ બહુ મૂડમાં હોય ને અને ત્યારે જઈને માંગો ને કે પ્લીઝ હેલ્પ કર, ઠીક છે આજે લઈ જા. મૂડમાં હતો તો નતો આપતો તોય આપી દીધો. એમ કદાચ આપણે ભગવદ લીલાના અધિકારી નથી, પણ મનોરથ હોય છે ને ત્યારે ઠાકોરજી એ લીલાના મૂડમાં હોય છે. અને જ્યારે એ સમય જઈને તમે સન્મુખ થાવ છો તો ઠાકોરજી કે ચલ આવી જા. આપણો કદાચ અધિકાર નથી હોતો, પણ એ સમયે અર્થ સકળ તેનો સીધો અને લીલા માહે તાણીને લીધો. ઠાકોરજી એ ભગવદ લીલામાં જીવનો અંગીકાર કરી લે છે. એટલે કે આપણે સ્વરૂપ પ્રીતિ, સ્વરૂપ આસક્તિ, સ્વરૂપ નિષ્ઠાથી આપણી ભક્તિનો પ્રારંભ કરીએ છીએ, પણ પ્રાપ્તિ ભગવદ લીલામાં કરવાની છે. આ વિભિન્ન પ્રકારની પ્રભુની જે લીલાઓ છે, જે મનોરથો રૂપે આપણે એ લીલાઓનો અનુભવ કરીએ છીએ. સારસ્વત કલ્પનું આપણને વિસ્મૃતિ થઈ ગઈ છે. જો પુષ્ટિ જીવ માનવામાં તે જ આવે કે આ દૈવી જીવ છે, ભગવદ લીલાનો જીવ છે, પરંતુ આપણને અનંત જન્મોનો અંતરાય થવાને કારણે આપણને વિસ્મરણ છે લીલાઓ. તો ફરી આપણું દૈવીપણું, ફરી આપણું એ વ્રજભક્તપણું આપણને યાદ કઈ રીતે આવે? એક વ્યક્તિ એક ટ્રેનમાં બેઠીને જતો હતો અને સ્ટેશને ઉતર્યો અને ઉતરતાની સાથે પોતાની યાદદાસ્ત ભૂલી ગયો. હું કોણ છું, ક્યાં હું આવ્યો છું? અને બધા પૂછે કે તારું નામ શું, તારું જવું ક્યાં છે? કે મને બધું ભૂલાઈ ગયું, કઈ યાદ નથી મને. હું ક્યાંથી બેઠો, ક્યાં જવાનું છે, કોણ છું, મારું નામ, સરનામું બધું ભૂલાઈ ગયું. અને બધા ભેગા થઈ ગામવાળા કે આનું કરવું શું? એકે યુક્તિ બતાવી. એમ કરું કે આ જે ટ્રેનમાં આવ્યો એ ટ્રેનમાં પાછો લઈ જાઓ, અને પાછા જતા જતા ક્યાંક એને એનું ગામ દેખાશે ને તો નામ અને કામે યાદ આવી જશે. અને પાછો ટ્રેનમાં બેસાડ્યો. એક સ્ટેશન, આ તારું ગામ, મને કઈ યાદ નથી. બીજું સ્ટેશન, આ તારું ગામ, કઈ યાદ. એમ કરતા કરતા જે 11મું સ્ટેશન આવ્યું, કહ્યું કે આ તારું ગામ, હા આ વૃક્ષો તો મેં જોયેલા છે, આ ઘરો તો મેં જોયેલા છે, આ સ્ટેશન તો મેં જોયેલું છે, હા આ જ મારું ગામ છે, આ મારું નામ છે, આ કામ કરું છું. બધું જ સ્મરણ આવી ગયું. એમ આ અનેકવિધ લીલાઓને આ મનોરથો કરી આપણને બધાને મહાપ્રભુજી નિત્ય લીલાની યાત્રા કરાવે છે. તું આ લીલાનો જીવ છું? ના, આ લીલા તો હું નથી જાણતો. તું આ લીલાનો જીવ છું? આ લીલા તો નથી જાણતો. રાસ લીલાનો મનો, હા હું તો આ જ લીલાનો જીવ છું, અને લીલામાં મારું આ નામ છે, અને હું આ દૈવી જીવ છું. અને આમ કરી કરી અને જીવને એનું ભગવદીયપણું, એનું વ્રજભક્તપણું, એનું આદિ દૈવિક સ્વરૂપ, એનો પરિચય જીવને ભગવદ લીલાના દર્શન માત્રથી થઈ જાય. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે, જ્યારે જીવો આ લીલાના દર્શન કરે છે ત્યારે એને એના સ્વરૂપનું જ્ઞાન થાય છે. અને એટલા માટે ભગવત દર્શનની આપણે ત્યાં બહુ જ મહત્તા છે. ક્યાંક જોવા માત્રથી તમને તમારું પણ યાદ આવી જશે કે તમે કોણ છો, તમે ક્યાંના જીવ છો. એ ક્યાંક ભગવત મનોરથના દર્શન કરતા, સજાવટ કરતા કરતા, માળા પરોતા પરોતા ક્યાંક નિત્ય લીલામાં તમારી આ જ સેવા હશે, એની સુધી તમને થશે. એટલે સ્વ સ્વરૂપનું જ્ઞાન કરવા માટે ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં ધ્યાનમાં બેસવાની જરૂર નથી. આપણું ધ્યાન પ્રભુ પ્રત્યે રાખવાની જરૂર છે. પ્રભુનું ધ્યાન રાખવાની જરૂર છે, ધ્યાનમાં બેસવાની જરૂર નથી. પણ માથે બિરાજતા ઠાકોરજીનું ધ્યાન રાખશો, પ્રભુ કૃપાથી સ્વ સ્વરૂપનું ભાન થશે. આ ભગવત કથાઓ એવી જ છે. સાંભળતા સાંભળતા ક્યારેક કોઈક લીલામાં આસક્તિ થઈ જશે. આપણા 252ની વાર્તામાં આવે છે, દક્ષિણમાં મહાગુસાઈજી પધાર્યા અને વચનામૃત કરી રહ્યા હતા ભાગવતજી ઉપર. અને એમાં ગુસાઈજી આવની લીલાનું વર્ણન કરી રહ્યા હતા કે જ્યારે વ્રજમાં સંધ્યાકાલ થાય છે, ઠાકોરજી બપોરથી ગાયો ચરાવવા માટે પધાર્યા છે વનમાં, અને આખી બપોર ગૌચારણ થયું છે, પણ જ્યાં સૂર્યાસ્ત થતા જોયો અને ઠાકોરજી અધર પર વેણું પધરાવીને વેણુના સ્વર ભર્યા.
એવું અદ્ભુત વર્ણન ગુસાઈજી કરી રહ્યા છે. અને સંધ્યાકાળના સમયે વેણુનાદ કરતા બધી જ ગાયો દોડીને ઠાકોરજીની નિકટ આવી ગઈ છે. અને હવે પ્રભુ વેત્ર હાથમાં લઈ યો કરતા કરતા ગૌ વૃંદને લઈને પાછા ગોકુળ તરફ પધારી રહ્યા છે. ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડી રહી છે. કોરજ આખા ગામમાં ફેલાઈ છે. પ્રભુ અધર પર વેણુ પધરાવતા પધરાવતા અને પ્રવેશ કરી રહ્યા છે ગોકુળમાં. એવું સુંદર વર્ણન કર્યું. એવી ગાયો નંદ બાબાની. ત્યાં એક યુવાન બેઠો હતો. કથા પૂરી થઈ ત્યારે ગુસાઈજી પાસે આવીને વિનંતી કરી કે જયરાજ, આ લીલા આજે પણ થાય છે? હા વૈષ્ણવ, પ્રભુની લીલાઓ તો નિત્ય છે. આજે પણ આ લીલા ઠાકોરજી કરે. આજે પણ સાંજ પડે એટલે ઠાકોરજી વૃંદાવનથી ગાયો ચરાવીને ગોકુળ પધારે છે. મને દર્શન થઈ શકે? હા, તને પણ દર્શન થઈ શકે. અને ગુસાઈજીની આજ્ઞા થઈ કે હા, તને પણ દર્શન થઈ શકે. એટલે ચાલ્યો વ્રજમાં કે આ લીલા થાય ક્યાં? તો કે વ્રજમાં. ગોકુળના પાદરે બેસો તો દર્શન થાય. આવ્યો વ્રજમાં અને બધાને પૂછવા લાગ્યો, રોજ ઠાકોરજી ગાયો ચરાવીને ક્યાંથી આવે? તો કે તો વૃંદાવનથી ગોકુળ પધારે, ગોકુળના પાદરે થઈને આવે. અને વિશ્વાસ ગુસાઈજીની વાણીમાં આજે પણ એ લીલા છે. બેસી ગયો પાદરે, સવારથી ભૂખ્યો તરસ્યો, બસ પ્રતીક્ષા કરે ક્યારે મારો શ્યામ ગાયોને લઈને પધારે. રાત પડી ગઈ. બીજા દિવસની સવાર, બીજા દિવસની સાંજ, આજે તો ઠાકોરજી આવશે ને. ત્રણ દિવસ થઈ ગયા. ભૂખ્યો તરસ્યો એક જ લાલસામાં ગુસાઈજીએ કહ્યું છે તો મને લીલાના દર્શન થશે. અને ઠાકોરજીને થયું કે આ ગુસાઈજીના ભરોસે મારી લીલાના દર્શન કરવા બેઠો છે, આની પર તો કૃપા કરવી જોઈએ. ત્રીજા દિવસની સાંજ પડી, એમાં દૂરથી વેણુના સ્વર સંભળાયા. કાન ઊંચા થઈ ગયા. મોટી મોટી નંદ બાબાની ધોળી ગાયો, જેના શિંગડા સ્વર્ણના છે અને થાપા લગાવેલા છે પ્રભુના હસ્તના, અને બાંધે ગલેલી ઘંટડીઓ ટળંગ 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 કરતી અનેક ગાયોના વૃંદો આવવા લાગ્યા. અરે આ તો જે ગુસાઈજી વર્ણન કર્યા હતા એવી જ ગાયો છે. તો શું મને ઠાકોરજીના દર્શન થશે? અને એટલામાં ગાયો હટી અને સામે શ્યામ સુંદરના દર્શન થઈ ગયા. ઠાકોરજી આગળથી પધારી રહ્યા છે અને પધારતા પધારતા ઠાકોરજી ઉભા રહી ગયા. પેલા વૈષ્ણવની પાસે કહ્યું, તું ગુસાઈજીનો સેવક છું ને? હા. તો અહીંયા ક્યાં ઉભો છે? ચાલ મારી સાથે. અને હાથ પકડી ઠાકોરજી સદેને લીલામાં સ્વીકાર કરી લીધો. આ લીલાની પ્રાપ્તિ છે. ભગવત દર્શનથી લીલા રસનો અનુભવ થાય છે. એવી આ દિવ્ય કથાઓ ભાગવતમાં છે. નિરોધ લીલા એ દશમ સ્કંદની લીલા છે. ચતુર્વિશ્ચ 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 ત્રિવિશ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચધાર દૈવમ. જે શ્લોક આપણે બોલી છે ને મંગલાચરણમાં, એ સુબોધનીજીના દશમ સ્કંદની કારિકા છે. આખા દશમ સ્કંદનું પ્રકરણ વિભાગ, એટલે કે જ્યારે આ શ્લોક બોલો ત્યારે તમારે દશમ સ્કંદની બધી જ લીલાઓનું સ્મરણ કરવાનું. કારણ કે આ એક શ્લોક બોલી તમે આખા દશમ સ્કંદનું સ્મરણ કરો છો. ચતુર્વિશ્ચ એટલે પહેલા 4 અધ્યાય જન્મ પ્રકરણના, 4 અધ્યાયમાં જન્મની લીલા છે. બીજું ચતુર્વિશ્ચ એ તામસ પ્રકરણની લીલા છે, 28 અધ્યાય. પાછું ત્રીજું ચતુર્વિશ્ચ એ રાજસ લીલા છે, 28 અધ્યાય. ત્રીજું ષડભી ત્રિભી, ચતુર્વિશ્ચ 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 ત્રિભી, એ છે ત્રિભી એટલે જે સાત્વિક પ્રકરણ 21 અધ્યાય. અને ષડભી એટલે ગુણ પ્રકરણ, ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન વૈરાગ્ય, એના એક અધ્યાય. ટોટલ કરો તો થાય 87 અધ્યાય. અને મહાપ્રભુજી 3 અધ્યાયને પ્રક્ષિપ્ત માને છે. જે બ્રહ્માજીને મોહ થયો એની જે લીલા આવશે, મહાપ્રભુજી કહે કે આ સારસ્વત કલ્પની લીલા નથી. કારણ કે આ કલ્પમાં બ્રહ્માજીને વચન પ્રભુએ આપેલું છે કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય. અને આમાં તો મોહની લીલા છે, એટલે કે હું લીલા થઈ છે પણ સારસ્વત કલ્પની લીલા નથી. અને એટલા માટે 3 અધ્યાય પ્રક્ષિપ્ત, એને ઉમેરો તો ટોટલ થાય 90 અધ્યાય. અન્ય સર્વ સ્કંદો કરતા દશમ સ્કંદ એ વધારે વિસ્તારયુક્ત છે. નિરોધ લીલાનું વર્ણન છે. નિરોધનો અર્થ કર્યો પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. પ્રભુ આ દશમ સ્કંદમાં જે કાંઈ પણ લીલા કરશે એનું ઉદ્દેશ્ય શું છે? ભક્તનો ભગવાનમાં નિરોધ થાય. 3 કાર્યો પ્રભુ કરશે: દેવોનું, અસુરોનું મર્દન, દેવોનું દમન અને ભક્તનો નિરોધ.
આ ત્રણ કાર્ય પ્રભુ દશમ સ્કંદમાં કરશે. મૂળ ઉદ્દેશ્ય છે ભક્તનો નિરોધ. ભગવાનને અસુરોને મારવામાં કોઈ રસ નથી, પણ એ લોકો અસુર નથી, ભક્તોની ભીતર રહેલી આસુરી વૃત્તિઓ છે. આ ધેનુકાસુર, આ પૂતના, આ કાલીય નાગ, આ જે અસુરોને ભગવાન મારે છે એ અસુરોને નથી મારતા. વ્રજ ભક્તોની ભીતર રાસ લીલા માટે જે વિક્ષેપ રૂપ છે એ આસુરી વૃત્તિઓને મારે છે. આ જેટલા અસુરો છે એ આસુરી વૃત્તિઓના મૂર્તિમંત રૂપ છે. એટલે કે જેમ ધેનુકાસુરને ભગવાન મારે એટલે બધા વ્રજવાસીઓનો દેહાધ્યાસ મરી જાય. કાલીય નાગનું દમન કરે એટલે બધા વ્રજવાસીઓનો ઇન્દ્રિયાધ્યાસ એ દૂર થઈ જાય. પૂતનાને મારે તો બધાની અવિદ્યા જતી રહે. એટલે કે પ્રભુ આ જે કઈ લીલા કરશે એકમ ભગવતઃ કાર્ય બહવર્થાનામ સાધકમ. પ્રભુનું એક કાર્ય અનેક અર્થોને સિદ્ધ કરનારું છે. તેવી આ દશમસ્કંદની લીલામાં પ્રભુ ભક્તનો પ્રપંચ એટલે શું? અમતા અને મમતા એ ભૂલાવે અને ભગવાનમાં નિરોધ થાય. પ્રભુમય જીવ થઈ જાય. પ્રભુને રસ એ જ છે. પ્રભુ બાળક છે ને, બાળકમાં બધા જ ગુણ હોય, એક અવગુણ હોય. બાળકને શેર કરવું ન ગમે. તમે એમ કહો કે આ તારી ડીંગલી, તો કે આ તો મારી, આ કોઈને ના આપો. આપી હોય એને ના આપો. શેર કરવું બાળકને ના ગમે. એમ તમે ઠાકોરજી આગળ તુલસી દલ લઈને કહો કૃષ્ણ હું તારો છું, પ્રભુ કે હજી વિચારી લો બોલતા પહેલા, એટલે તમે બીજી વાર બોલો કૃષ્ણ હું તારો છું. હજી વિચારી લે, ત્રીજી વાર બોલે પંચાક્ષર કૃષ્ણ હું તારો છું. પ્રભુ કે હવે બીજા કોઈનો નહીં થવા દો. તું મારો છો તો સંકલ્પ કર્યો, મેં તને ચેતવ્યો 2 વાર, પણ તે દ્રઢ થઈ સમજી મન કર્મ વચનથી મારા થવાનો તે સંકલ્પ કર્યો છે. હવે મારા નાતે હું તને બધાનો બનાવીશ, પણ આ મારા ને પેલા મારા નહીં, આવું તારું મારું હવે નહીં કરવાનું. જો મહાભારતમાં છે તારું ને મારું, એટલે ધર્મ ક્ષેત્રે મામ કહા પાંડવા છે. રામાયણમાં તારું તારું બધા એકબીજાને આપવા લાગે છે. ભરતજી કે ના રામનું રાજ, રામ કે ના ભરતનું રાજ, બધા એકબીજાને ત્યાગીને આપી રહ્યા છે. મહાભારતમાં તારું અને મારું છે, રામાયણમાં તારું છે, અને ભાગવતમાં ન તારું ન મારું, આ બધું તો ઠાકોરજીનું છે, પ્રભુએ આપેલું છે. તદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ. આ તારું આપેલું તને. આપણે આપણું ક્યારે ઠાકોરજીને આપતા જ નથી, કારણ કે એક પેની લઈને પણ કોઈ પેદા થયું નથી, બધું અહીંયા મળ્યું છે. અને એટલા માટે પ્રભુનું પ્રભુ સુધી પહોંચાડવાનો સંતોષ રાખજો. મેં ઠાકોરજીને આપ્યો એનો અહંકાર ક્યારે ન કરતા, કારણ કે ઠાકોરજીએ જ્યારે આપણને આપ્યું ત્યારે ક્યારે એક ક્ષણ માટે પણ આપણને અહેસાસ થવા ન દીધો કે મેં તને આપ્યું છે. એમ આપણે પણ જ્યારે પ્રભુને ધરીએ ત્યારે એક ક્ષણ માટે અહેસાસ ન થવા દેતા કે મેં મારું તને આપ્યું, તે જ મને આપ્યું હતું, અને એણે તો ઘણું આપ્યું હતું. આપણે એમાંથી થોડું ઘણું કરીને ઠાકોરજીને આપીએ. પ્રભુ નિમિત્તે નાનો પણ સંકલ્પ કરશો ને તો ફાયદો તમને વધારે મોટો લૌકિકમાં થશે. મેં તો જોયું છે, જેણે એવા મનોરથ કર્યા ને કે પ્રભુ એવું ઘર આપો ને કે જેમાં એક રૂમ ઠાકોરજીનો જુદો હોય. જેણે એવા મનોરથ કર્યા ને એને ઠાકોરજી બંગલાઓ આપી દીધા, કારણ કે આને ખબર હતી કે 10% જ મને આપવાનો છે. એટલે પ્રભુએ 10 બેડનો બંગલો આપ્યો. ચલો મારો એક રૂમ તો આનો મનોરથ તો પૂરો કરો. એક નાનકડો અલૌકિક મનોરથ રાખશો ને તો એના બદલામાં મોટો લૌકિક લાભ થશે. તમે એમ પ્રભુ કૃપા કરો, હું આપનો 56 આવી કથા કર. આપણે એમ વિચાર કે સમર્થ આપણે કથા કરાવી, આ કરી 56 મનોરથ ઠાકોરજીનો છે, પણ ક્યારે મોટો, જ્યારે ઘણું પ્રભુ આપે ત્યારે એમાંથી થોડું ઘણું કરીને આપણે કરી શકીએ. એટલે નાનકડો પ્રભુ સંબંધી મનોરથ બહુ મોટા લૌકિક લાભની સંકેત કરે છે. એટલે પ્રભુ નિમિત્તે કોઈ ને કોઈ મનોરથ મનમાં અચૂક રાખો. એને કારણે તમે ન ઈચ્છવા છતાંય પ્રભુ તમારા સંજોગો અનુકૂળ કરતા જાય છે, કારણ કે પ્રભુને તમારી પાસે આ મનોરથ કરાવવો છે. પ્રપંચની વિસ્મૃતિ, ભગવાનમાં આસક્તિ, પ્રભુમાં પ્રેમ પ્રગટ થઈ જાય. અને જ્યારે પ્રભુમાં પ્રેમ પ્રગટ થાય છે ને તો સહજ સંસારમાં અનાસક્તિ સહજ, પછી બધાને પ્રભુ નિમિત્તે પ્રેમ કરવા લાગી છે. કારણ કે સાંસારિક બુદ્ધિથી જોશો અનુકૂળ પોતાના લાગશે,
પ્રતિકૂળ બીજાના લાગશે. આ મારે અનુકૂળ નથી એટલે આપણને અપ્રિય લાગે, અને જે અનુકૂળ લાગે પ્રિય લાગે. ભગવત સંબંધે, અને એટલા માટે હરિરાયજી તો એમ કહે છે, ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. વૈષ્ણવ આવે વારને હસી હસી નાવે શીશ. અરે કોઈ દુશ્મન પણ આવી ગયો હોય તો તમારે એની વૃત્તિને નહીં જોવાનું, એના ગળામાં પડેલી કંઠીને જોવાનું. કારણ આના ગળામાં મારા મહાપ્રભુજીની કંઠી છે. ઉનકે મન કી વો જાને, એના જે ભાવથી આવ્યો હોય. આપણી તકલીફ શું છે? મારા માટે એ શું વિચારતો હશે એ આપણે વિચારી લઈએ. એ શું વિચારે છે એ વિચાર આપણે કરીએ પાછા. હવે એનો વિચાર એને તો કરવા દો. આપણે તો એ મનમાં શું વિચારતો હશે એ વિચારી વિચારી થાકી જઈએ. હવે એ વિચાર એનો છે, ઉનકે મન કી વો જાને. એનો દુર્વિચાર એને દુખી કરશે, પણ આપણો એના પ્રત્યેનો દુર્વિચાર ક્યાંક એના દુઃખને આપણા સુધી ન પહોંચાડી દે. આપણી પ્રસન્નતા, સાચો ભક્ત એ છે કે વિપરીત સંજોગો પણ એની પ્રસન્નતા છીનવી ન શકે, કારણ કે પ્રભુ એના હૃદયમાં આનંદ રૂપે બિરાજેલો છે. એટલે એની આસક્તિ પ્રભુમાં, પ્રભુ નિમિત્તે સર્વમાં બધાને પ્રેમ કરો, અને જે પ્રેમને લાયક ન લાગતા હોય એના પર દયા રાખો. કે આ વિચારો દયાને પાત્ર છે. મેં બહુ પ્રયાસ કર્યા પણ આ સુધરે એમ નથી, આ બદલે એમ નથી, એની વૃત્તિ બદલાય. અને દરેકના હાથમાં પોતાની જાતને બદલવું હોતું નથી. દરેકના હાથમાં પુણ્યો લખેલાય હોતા નથી. આપણે માનીએ કે બધાએ કરવું જોઈએ, પણ એ તો જેના હાથમાં પુણ્યો લખ્યા હોય ને એ દાન આપી શકે. ધન ઘણાના ભાગ્યમાં લખ્યું હોય છે, પણ સત્કર્મો દરેકના ભાગ્યમાં નથી લખેલા હોતા. પુણ્યો દરેકના ભાગ્યમાં નથી. એ તો જેના હાથમાં ભગવાને પુણ્ય કરવાની રેખા લખી હોય ને એ જ હાથ દાન આપી શકે, એ જ હાથ કંઈક સત્કર્મ કરી શકે. અને એટલા માટે પ્રભુ પાસે સુખ માંગો એના પહેલા પુણ્ય કરવાની વૃત્તિ માંગજો. કે પ્રભુ સુખ તો આપ આપશો, પણ મારી ભીતર પુણ્ય કરવાની વૃત્તિ હશે તો ઠાકોરજી સુખના ભંડાર ભરી દેશે. કારણ કે ભગવાનને પણ સમાજને સુખી કરવા માટે કોઈ ને કોઈ મનુષ્યનો આશ્રય લેવો પડે છે. કોઈ મંદિરેથી ભગવાન ચેક લખીને આપે છે કે ચલો અમારે હોસ્પિટલ કરવી છે, અમારે સ્કૂલ કરવી છે, હે પ્રભુ ઠાકોરજી કે લે ચલ હું તને ચેક લખીએ. અરે લખી બી દે તો સ્વીકારે કઈ બેંક? ભગવાન જરા સાઈન કરીને આપે બી દે, કોઈ બેંક લે? એટલે ભગવાનને પણ આ ભૂતલને ઉત્તમ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક કોઈના હાથ વાપરવા પડે છે. એટલે પ્રભુને કહેજો કે પ્રભુ તારું કાર્ય કરવા માટે મારા હાથનો ઉપયોગ કરજે, મારી વૃત્તિનો ઉપયોગ કરજે, તે આપેલા ધનનો ઉપયોગ કરજે. આટલું માંગશો ને તો તમારો ભંડાર ભગવાન ભરી દેશે. તમારી અંદર સદવૃત્તિ કરવાની જો વૃત્તિ હશે તો ભગવાન તમારી પ્રવૃત્તિને નિષ્ફળ નહીં જવા દે, તમને ક્યારેય કમી નહીં આવવા દે. કેમ કે ભગવાનને વિશ્વાસ છે આને આપીશ ને તો એકલો નહીં ખાય, બધાને વાંટશે. અને વાંટવાની વૃત્તિ વાળાને ભગવાન ચોક્કસ આપતા રહે. આપનારનું ક્યારેય ખૂટ્યું નથી. ન આપનારના ઓછા થઈ જાય છે, આપનારનું તો ભગવાન ભરતો જ જાય. આ તો કુવામાંથી પાણી કાઢવા જેટલું કાઢો એટલું ભીતરથી નીકળતું જ જાય, વધારે ચોખ્ખું થતું જાય. આ નિરોધ લીલા પ્રપંચને વિસ્મૃતિ ભગવાન કરશે, સ્વયંમાં આસક્તિ કરશે. આપણે પણ પ્રભુ પાસે એ જ ઈચ્છીએ છીએ ને કે પ્રભુ કમથી કમ તારી સામે બેઠો હોઉં, એટલી ક્ષણ તારા સિવાય બીજું કોઈ યાદ ના આવે એવી કૃપા કર. બાકી તો આખો દિવસ મનમાં સંસાર ચાલે, પણ તારી પાસે હો. તો આ નિરોધ લીલા આઈએ પ્રવેશ કરતે હૈ. ગઈકાલે આપણે દર્શન કર્યું હતું 4 અધ્યાયની કથાનું કે ઠાકોરજી જ્યારે પ્રશ્ન કર્યા છે સુખદેવજીની સન્મુખ પરીક્ષિત મહારાજે ભગવાન વિષયક પ્રશ્નો કર્યા છે, અને જ્યારે ભગવત વિષયક પ્રશ્નો કર્યા અને સુખદેવજીના હૃદયમાં આનંદ વ્યાપી ગયો, આનંદ સમાધિ લાગી ગઈ, અને ભગવાન પોતે હૃદયમાં પધાર્યા અને દશમ સ્કંદની કથા કહી રહ્યા. એટલે ઘણી વાર લોકો કહે ને કે રાધાજીનું નામ કેમ નહીં? કારણ કે દશમ સ્કંદની કથા જ ભગવાને કહી, અને અતિ પ્રિયનું નામ ન લેવાય એટલે રાધાનું નામ ન લેવાય. જેમ દૂધમાં કોઈ દૂધનો પ્યાલો પડ્યો હોય અને તો તમને કોઈ પૂછે કે આમાં ખાંડ નાખી છે, જોઈને ખબર પડે, દૂરથી જોઈને ખબર પડે ખાંડ છે કે નહીં. એના માટે તમે શું કરો? એક ઘૂંટડો લો એટલે તમને મીઠું લાગે એટલે તમે શું કરો? હા ખાંડ છે.
એમ દૂરથી રાધા દસમ સ્કંદમાં નહીં દેખાય, પણ એક એક શ્લોકોને ગાશો અને જે મધુરતા લાગશે એ મધુરતા જ રાધા છે. આ એક એક અક્ષરમાં રહેલું માધુર્ય એ જ તો રાધા છે. એને પીઓ, પીવત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂઈ ભાવુકા. અને પીશો તો માધુર્યનો અહેસાસ થશે. અને અહીંયા સુખદેવજીના હૃદયમાં બિરાજી પ્રભુ સ્વયં કથા કહેતા. અને જ્યારે ગઈકાલે આપણે દર્શન કર્યું કે ચારે બાજુ નંદાલયના સમાચાર પહોંચી ગયા, થાળીને વેલણ લઈ ટન 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 કરતા સુનંદાજી આખા બ્રજમાં ફરી વળ્યા. અને હવે તો આખા બ્રજમાં 18 શ્લોકમાં આનંદ મહોત્સવનું વર્ણન છે. માનો ભાગવતના 18,000 શ્લોકોનો આનંદ આ 18 શ્લોકમાં વર્ણિત કરી દીધો છે. સ્વયં પ્રભુ પ્રગટ થયા છે. અને પ્રભુ જ્યારે પ્રગટ થાય છે ત્યારે વ્રજમાં કેવો આનંદ વ્યાપી જાય છે એનું વર્ણન સ્વયં સુખદેવજી અહીંયા કરતા કહે છે કે જ્યારે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત સુચિર અલંકૃત. સ્વયં નંદ બાબા મહામના બન્યા છે, મંગલ સ્નાન કર્યું છે. અને એટલામાં તો સમસ્ત વ્રજવાસીઓ આત્માનમ ભૂષ્યા ચક્રુ, શણગાર સજીને આવ્યા, આત્માના શણગાર સજાવ્યા. જો પુષ્ટિ માર્ગમાં, કૃષ્ણ ભક્તિના માર્ગમાં સજવાનું પણ એક મહાત્મ્ય છે. દેવો ભૂત્વા દેવમ યજેત. એટલે ઘણી વાર જો કૃષ્ણ ભક્તો હોય ને એ પાગ પહેરે, માળા પહેરે, કુંડળ પહેરે, બુટી પહેરે, આ બધા કૃષ્ણ જેવા થઈને જાય. શાસ્ત્ર આજ્ઞા છે દેવો ભૂત્વા દેવમ. જેમ કોઈ માતાજીની ઉપાસના કરતું હોય તો મોટો ટીકો કરે, ઓઢણી ઓઢે, કેવા એમ લાગે એને જોઈને માતાજીનો ભાવ થાય. કોઈ મહાદેવજીની ઉપાસના કરતું હોય તો વાઘાંબર ને ભભૂત લગાડે ને ત્રિપુંડ કરે. જેવા મહાદેવજી એવા ભક્ત. શાસ્ત્ર કહે છે જેને ભજો એવા થઈને ભજો. એમ જ જે કૃષ્ણ ભક્તો હોય એ કૃષ્ણ જેવો શણગાર સજીને જાય. 16 શણગાર આરતીમાં કહીએ છે ને, 16 શણગાર સજા.